સો હાય ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. અત્યારે હું અને મારા સિસ્ટર આવી ગયા છીએ એક નવા શૂટની અંદર. જે શું શૂટ છે તો હમણાં કંઈક કરીશું, એક્ટિંગ થોડી ઘણી તો ખબર પડશે. અત્યારે આપણે ક્યાંથી નારોલ છે કે શું છે? વસ્ત્રાલમાં આવી ગયા છીએ. દેખો આજનું કઈ સેટઅપ છે. આ છે અમારા સિસ્ટર. દેખાય છે તને આગળ ડિસ્પ્લેમાં? લેટ્સ ગો. હવે જ્યાં આવ્યા છીએ ત્યાં જઈએ અને કઈ રીતનું છે, શું કરવાનું છે, કઈ વસ્તુ અવેલેબલ છે. અત્યારથી કહી દઈશ તો તમને મજા નહીં આવે બ્લોગ જોવાની. એના માટે લિફ્ટ બંધ ચાલુ તો કર, બીજો માળ. એ માયા લેપમાં બંધ ઓછા ભાઈ. જય બજરંગ બલી, તુમ રખ સકતા હું કોડર ના. લેપમાં બહુ ધ્યાન રાખજો, ગમે ત્યારે હલવાડ દે આપણને. અને એમાં તો પેક છે, કશું થાય એવું નહીં. ભાઈ અમે અત્યારે આજે આવ્યા છીએ ડ્રાઈવ નાવ કરીને એક કાર રેન્ટલની કંપની છે. સો ત્યાં આગળ ગાડીઓ એમની પાસે, જે ગાડી અમદાવાદમાં રેન્ટ ઉપર આપે છે, તો એ ટાઈપનું કંઈક છે. સો તમને એનો વ્યૂ દેખાડું આજનું ઓફિસ. તો જોઈ શકો આજે અમારા આજે હવે શું શૂટ કરવાના છે? રેન્ટલ કાર વિશે. રેન્ટલ કાર વિશે સ્ટોરી કહી દે. બધું આમાં કહી દઈશ તો પછી સ્ટોરી. અરે ઓફકોર્સ આજે કોમ્પ્લેક્સ અહીંયા જ એમની ઓફિસ. રેન્ટલ કાર વિશે કહેવાનું નથી, પણ તમને તમારી બજેટની અંદર આ રેન્ટલ કાર મળી જશે. ભાઈ લેટ હવે દબો ના કરતી. ભાઈ લે બે બેઝમેન્ટમાં નથી જવું મારે. આપણે મૂક્યું ત્યાં જઈએ છે ગાડીઓ. આપણે જ્યાં મૂકીને એ પેલું વન સેન્ટર છે. 30 પ્લસમાં ગાડી છે. આપણે પાસે થાર રોક્સ છે અને વરના અને બંને ગાડી હાથ લઈ દેવાની છે આપણે ચલાવવા. આપણી પાસે લાયસન્સ છે લીગલી, તો કેમ ના ચાલે? ઓફકોર્સ આટો મારી લેવાનો. વેરી ગુડ મોર્નિંગ. કે ફોન નહીં ઉઠાવે? इसको चलो जल्दी भाई ग्राउंड फ्लोर पर આવી ગયા છીએ. હા રાત તો ડર ગઈ. કાર આવી રહી છે. ડાયરેક્ટ કારનો ડાયરેક્ટ રિવ્યુ લેશું આપણે. ભાઈ થાર રોક્સ આવી ગઈ, વ્હાઇટ કલરની આપણી થાર રોક્સ. લેટ્સ ગો. આજે કોમ્પ્લેક્સ અમે અહીંયા સ્ટોરી ટેલિંગ કરીશું અને આજે બિલ્ડિંગ. લેટ્સ ગો. ચાલો સ્ટાર્ટ કરીએ. ફાઇનલી હવે અમે શૂટ કરીએ છીએ. એ લોકોની એમની પાસે ઘણી બધી કાર્સ છે કે શું છે શું નહીં, તો બહુ ડીપલી નહીં ગયા, કારણ કે શું છે પછી મારી બહેન કહે છે તમને કે ક્યાં છે શું છે શું નહીં. પણ અત્યારે અમે એક શૂટ કરવાના છે, તો શૂટ ખતમ કરીએ ફટાફટ. અને આવા નવા કંઈ ના કંઈ નાના નાના શૂટ ચાલતા રહેતા હોય. તો લેટ્સ ગો, જઈએ શૂટ કરીએ. યાર ગાડી કેન્સલ થઈ ગઈ. શું કરી આટલે જ લે ખાલી. ઉભો તો રે. વોઇસ આવે છે. આવે વોઇસ ટેમ્પાનો અવાજ. આવું બધું કરવું પડે હો, એમને નહીં થતા શૂટ. આજે બંને ગાડીઓ આનું શૂટ કરીશું. એમની પાસે ઘણી બધી સ્ટોકમાં અવેલેબલ છે. લાસ્ટમાં હું થાર પણ ડ્રાઈવ કરીશ એમનું કોઈ કહેતા તો. લેટ્સ ગો ભાઈ, ચલો તમારો. લે ભાઈ હું બોલીશ શું તમારા જોડે પણ આવું જ બધું થાય છે? હા આવું જ થાય છે. કોઈ જો નહીં થતું એવું અમારા જોડે થાય. છેલ્લે એન્ડ થઈ જાય. બોલ ને મારે શું. હા લેટ્સ ગો, ચલો આપણે શૂટ કરીએ. ભાઈ રીટેક થઈ રહ્યા છે, એક પ્રેક્ટિસ કરી. હું લઈને આવી છું એક સોલ્યુશન, એક જ છે. હા ચલો ભાઈ કરીએ. શ્રી આ બાજુ. ડ્રાઈવ નાવ કર ને, ખાલી ડ્રાઈવ નાવ. એક સોલ્યુશન પછી ફરીથી બીજો રીટેકમાં બીજો લે.
એક સોલ્યુશન પછી કારનો સીન લેજે અને પછી બોલજે, સમજી? ચલો 3 2 સ્લાઇડ. 3 2 1. ડન. ફાઇનલી ડન થઈ ગયું. હવે બીજો એક હજુ બાકી છે. ડ્રાઈવ નાવ સેલ્ફ. સેટ ડ્રાઈવ માટે બુક કરાવવાનો છો અને વિઝિટ કરો ડ્રાઈવ નાઉ સેટ ડ્રાઈવ કાર. થેન્ક યુ. આ લેજે આવી કેટલે ચાલુ 3 2 1. 3 2 1 start. 3 2 1 start. કાર રેન્ટ કે સેટ ડ્રાઈવ માટે બુક કરાવવાનો છો આજે પછી આપણા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને હા આજે વિઝિટ કરો ડ્રાઈવ નાઉ સેટ ડ્રાઈવ કાર. થેન્ક યુ સો મચ. ફરીથી કેવું આવે છે દેખા. અરે ચાલ ને એક ગ્લાસ 10. નહીં બરોબર. અગલો સેટ થોડી આગળ. બસ 3 2 1 start. તમે પણ ગાડી રેન્ટ કે સેટ ડ્રાઈવ માટે બુક કરાવવા હોય છે તો આજે પૂછો આપણા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને હા વિઝિટ કરો ડ્રાઈવ નાઉ સેટ ડ્રાઈવ કાર. થેન્ક યુ સો મચ. હેલો ગાઈસ. ચંપલ ના લેતો ઝૂમ કરી નાખજે ને ભાઈ. આ નહીં આવે ભાઈ, તો આપ કપાઈ જશે બધું. હાલો શું શોધવા આવી ગયો એમ. આ તો કહીએ ત્યાં હશે એનો ભાઈ મોટો. બસ આને બુક કરાવ્યો છે કારણ કે અંદર ભાઈ ભૈયા એક મિનિટ સ્ટોપ કરજો ખાલી. તો ફાઇનલી અમે અત્યારે હવે જઈ રહ્યા છીએ રાઈડ માટે અને ઓવરઓલ બધું શૂટ અમારું ફાઇનલ જે બી ટેક્સ લેવાના હતા ભાઈ વાર લાગે એમ તો કેટલા 8-10 ટેક લીધા હશે ને આપણે. આરામથી પહેલા 8-10 ટેક લીધા પછી સેટ થયું છે. પણ હવે તો વાંધો નહીં. આ બધા શૂટ કરીને તો ટેવાઈ ગયા એટલે હવે બહુ આમ એટલું બધું પહેલાં જેવું વાર ના લાગે ને 20-20 ટેક લેવા પડતા હતા એટલે હવે તો કંઈ વાંધો નહીં. હવે જઈએ છીએ. હું એક જ ટેગમાં પતાવી લઉં છું. ચાલ એ તો તારું રિયલ સ્ટેટ ને આ વસ્તુ અને રિયલ સ્ટેટ ને બધું અલગ વસ્તુ નહીં યાર. છે લેટ્સ ગો. ચલો જઈએ ને. આજે તો હું બી ડ્રાઈવ કરીશ. મારા એક રિલેટિવ હતો ને ભાઈ, કહું કહેવાય એ લોકોને એટલા નજીકના છે ને અમારા રિલેટિવ. મારી પર્સનલી હિસ્ટ્રી કહું છું કે એમની પાસે થાર પડી છે અને થાર રોક્સ પછી એક્સયુવી હવે એમને બધા 2-3 નવી લીધી. પણ એ માણસને ખાલી મેં એક બર્થડેમાં મેં કીધું મને ખાલી એક સોંગ શૂટ કરવા માટે મને ગાડી આપો ને મેં કીધું. તો એ ભાઈને 1000 વાર કંઈ ના પાડી અને ફાઇનલી થાર ઉપર બેઠો. પણ કોઈ કશું ખરેખર એમાં ખબર પડે કે આ લોકો કોઈ કામ નહીં આવતા. પણ જે વિચાર્યું એ ફાઇનલ થાય. મારા ઘરમાંથી કોઈ થારમાં બેઠો નહીં અને પછી મેં બેસાડી એટલે રોક્સમાં બેસાડી બહેનોના આશીર્વાદ બહુ વધારે જ છે મારી પાસે. મેં રોક્સમાં બેસાડી તો થારની એક્સપેક્ટેશન હતી. આપણ તો આપણે શું ઘરને એવું હોય ને લે કે મારે તો શૂટ કરવા માટે હમણાં સોંગ શૂટ કરવા ગયો હતો ને. આજે કદાચ રિલીઝ થશે સાંજે. નવું સોંગ મારું આજે આવે છે તો એ સોંગ રિલીઝ થશે ને એના માટે જોતું હતી મારે. પણ આવી ગયું. ચલો આમાં થોડા ઘણા ટેક લઈ લઈશું આપણે. ચાલશે આપણે. લેટ્સ ગો. ચલો આજે ડ્રાઈવ કરીશું થાર રોક્સ. આપણી પાસે કેટલી ગાડીઓ છે? 30 ગાડીઓ. 30 ગાડીઓ. 30+ છે. 30+. બધી લક્ઝરિયસ. રેન્જ ઓવર આવવાની છે અત્યારે હે ને? આને વાલી હે ને ભૈયા? ડિફેન્ડર. હા ડિફેન્ડર. કઈ નહીં આવે એટલે પાછા આટો મારવા આવીશું. આજે આપણે 15 વિડિયો બનાવવાના છે ભાઈ. ઓકે ચલો
चलिए मैं अरे दौड़ेगा हमको थोड़ा सा सीन लेना है टेक लेना है बस इसलिए Your vehicle is running on low fuel. Please refill. Shit. Hi, I'm Yadika. आई नो मुझे पता है ફાઇનલી હવે થારનો ડ્રાઈવ વાળો એક સીન લેવાનો હતો એ ટેક લઈ લીધો છે અને હવે જઈ રહ્યા છીએ પાછા ઓફિસમાં ત્યાં એક બીજી એક સેકન્ડ રીલ બનાવવાની છે આજે રાત્રે તો લેટ્સ ગો ઓફિસમાં જઈએ ઓફિસમાં જઈને થોડું જે પણ શૂટ લેવાનું છે લઈશું અને ભાઈ આવા નવા કંઈક બ્લોગ જોવાની મજા આવતી રહેશે સિસ્ટર સાથે મળીને સાથે બહુ મસ્ત કામ કરીશું લેટ્સ ગો તો અત્યારે અમે આવ્યા છીએ ઓફિસની અંદર અને કાર્સ નાવ સેલ્ફ ડ્રાઈવ નાવ કાર્સ કરીને જે છે એમની બ્રાન્ડ સો એ લોકોનું એવું છે કે એમની પાસે 30+ ગાડીઓ છે અને બધી જ કહેવાય ને કે ભાઈ બહુ સારી ડિફરન્ટ તો હજુ આવશે અને થાર છે થારોક્સ છે વરના છે અલગ અલગ પ્રકારની 30+ લક્ઝરિયસ ગાડી છે એમની પાસે અને દરેક ફંક્શનમાં જેમ કે વેડિંગ છે પછી કોઈ મીટિંગ હોય અથવા ટ્રાવેલ કરવા જવું હોય તો એના બધા માટે તમને રેન્ટ ઉપર ગાડી આપે તો અત્યારે અમે એનું શૂટ કરવા માટે આવ્યા બહુ મસ્ત છે અને થાર રોક્સનો આટો પણ મારો મેં પણ ટ્રાય કર્યો બહુ મજા આવી ગઈ એટલે બહુ સારા એમનું કોઈ હજુ પ્રાઇસ મેન્શન નથી કરેલું પણ તમે અહીંયા વિઝિટ કરીને તમે બધા અલગ અલગ કારની અલગ અલગ રેન્ટ હોય છે સો તમારે લેવું તો જોઈશું આપણે નિકોલ છે ને નિકોલની અંદર છે સો તમે આવી શકો છો વિઝિટ કરી શકો છો કાર્સ નાવ કરીને નીચે વન સેન્ટરની ઉપર છે તો તમે વિઝિટ કરી શકો લેટ્સ ગો અત્યારે એક સેકન્ડ શૂટ કરવાનું છે સેકન્ડ શૂટ કરીને જઈશું ઘરે બિકોઝ મારે સાંજે ક્લાસીસ છે મ્યુઝિકના તો ક્લાસીસમાં જઈશું આપણે એટલે આજે ગુરુજી નથી તો સાથે રિયાઝ પણ કરવાનો સો લેટ્સ ગો બની રહ્યો છું અને આજે ઘરનો રિનોવેશનનું છે મારા સ્ટુડિયો બનવાનો આજે સેકન્ડ ડે એન્ડ બધો માલ સામાન આજે પણ અમારા સોસાયટીમાં અત્યારે કહેવાય કે રોડ બની રહ્યો છે તો જીસીબીને એવું આવ્યું છે તો સોસાયટીમાં કોઈ આવી ના જઈ ના શકે એવું સિચ્યુએશન થઈ ગઈ છે સો ના જઈ શકો ઓફકોર્સ અને અમારા ઘરે પણ અત્યારે કડિયા કામ ચાલી રહ્યું છે તો ત્યાં આપણું ઘર ધૂળ થઈ ગયું છે થોડું બધું આખો દિવસ કામમાં ચાલુ રહે છે બસ સ્ટુડિયોનું મસ્ત સારું સ્ટુડિયો રૂમ ટુ રૂમ કરાવીશ મારા સ્ટુડિયોનું આખું મસ્ત સ્ટુડિયો સેટઅપનું કરવાનું છે પણ ધીમે ધીમે અત્યારે અમારા 3 માળે છે હાઉસનો આ ફાયદો આ છે કે ભાઈ પોતાનું મકાન હોય તો એની અંદર તમારે 3-4 માળ તમારે જેટલા બનાવવા હોય તમે બનાવી શકો તેવી રીતે અમે 3rd ફ્લોર પર બનાવી રહ્યા છીએ બસ કન્ટિન્યુ રહેજો હવે